નમસ્કાર દર્શક મિત્રો, બેચ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીના સ્થાનિક ધારાસભ્ય દ્વારા 10મા નિઃશુલ્ક સર્વગ્યાતી વિરાટ સમૂહલગ્નનું આયોજન 135 વિધાનસભાના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈના જન્મદિન નિમિત્તે કરાયેલ છે। છેલ્લા 10 વર્ષથી સમૂહલગ્નનું આયોજન ઇનામદાર પરિવાર સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વગ્યાતી વિરાટ સમૂહલગ્નનું આયોજન સમૂહલગ્નમાં 4 મુસ્લિમ સહિત કુલ 886 યુગલોએ લગ્ન માટે કરાવી છે। નોંધણી સાવલીના સુપ્રસિદ્ધ બેમનાથ મહાદેવ મંદિરેથી આશીર્વાદ સાથે જાનુનું વાજતે ગાજતે ડીજેના તાલે સામૂહિક વરરાજા સાથે લગ્ન સ્થળ કેતન ફાર્મ ખાતે પ્રસ્થાન દીકરીઓને લગ્ન કર્યા વર આશીર્વાદ સાથે ઇનામદાર દ્વારા કરાય છે। પરંપરાગત રીતે વિદાય આ વિરાટ સમૂહ લગ્નના ભવ્ય આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ ચૈતરભાઈ ચૌધરી, વિધાનસભા દંડક બાળુ શુક્લ, સાંસદ હેમાંગ જોશી વાઘોડિયા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અન્ય તાલુકા જિલ્લાના ધારાસભ્ય પદાધિકારીઓએ ખાસ હાજરી આપી નવવિવાહિત યુગલોને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટ ચિરાગભાઈ ત્રિવેદી, સાવલી, બેચ ટીવી ન્યૂઝ। સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। આટલા મોટી સંખ્યામાં નવ યુગલો અહીંયા પ્રભુતામાં પગલાં પાડશે, કઈ રીતે આયોજન છે, કઈ રીતે બધું કાર્ય? આજે પિતાશ્રી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારનો 77મો જન્મદિવસ છે। અમારા સાવલીની પાવન ભૂમિ પર મારા સાવલીના સ્વામીજી હતા મહારાજ અને ભોળેનાથની અસીમ કૃપાથી માના ચૈત્રી નવરાત્રા ચાલતા હોય ત્યારે આજે ખૂબ અનેરો દિવસ છે મારા પરિવાર માટે અને મારા પંથક માટે કે આ ઐતિહાસિક ઘડી આજે અમે અહીંયા આગળ અમે નિમિત્ત બન્યા છે। પણ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આજે જે 884 નવયુગલ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે, ખૂબ અદ્ભુત ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા પ્રસંગો અને આવા સત્કાર્ય કરવા માટે અમને બધાય નિમિત્ત બનાવે અને આ કાર્ય કરવાના અમને જે ઉત્સાહ અને ઉમંગ છે કદાચ એટલું ઓછું છે। મુસ્લિમ દંપતીઓ પણ નવયુગલે પણ પ્રભુતામાં પગલાં પાડતા હતા ત્યારે પહેલી વખતે 25 નવયુગલ દંપતીઓ એ વખતે નિકાહ ખવાણી કરી હતી। એ વખતે 212 જોડા હતા। પછી 2017માં 232 જોડા વખતે પણ 27 એવા મુસ્લિમ જોડાએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, નિકાહ ખવાણી કરી હતી। અને પછી રમજાન માસ આવવાથી વચ્ચે એમના નવયુગલ દંપતીઓ રમજાન માસ પણ આ વખતે રમજાન પહેલો પૂરો થઈ જવાનો આજુબાજુ